प्रभात चतुर्वेदी का एक हमने जो बात की है कि नेशनल अर्बन कोऑपरेटिव फाइनेंस एंड डेवलपमेंट सॉरी मैं हिंदी में चला गया गुजराती क्या હું આમ જ હતો फाइनेंस एंड डेवलपमेंट कॉर्पोरेशन જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે એના પ્રાથમિક ભૂમિકા તમને બધાને ખબર છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી દો રેગ્યુલેટરી એપ્રુવલ ફોકસ બરોબર અને રેગ્યુલેટરી એપ્રુવલ આપીને કહ્યું કે ભાઈ તમે 300 કરોડની કેપિટલ રેઝ કરો કારણ કે રિઝર્વ બેંકના નોર્મ્સ હોય છે પ્રાઇવેટ બેંક હોય તો આટલી કેપિટલ ના હોય તો આટલી કેપિટલ એટલે પછી અમે કહ્યું કે એને 2 કટકામાં આપો એટલે 100 કરોડનો પહેલો સ્ટ્રાન્ચ હતો એ 100 કરોડનું આપણને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપણે રેગ્યુલેટરી એપ્રુવલ આપી એટલે 118 કરોડ આપણે ઉભા 118 કરોડ આપણી કોપડી બેંકોએ કુલ 300 કરોડ ભેગા કરવા તો અમિતભાઈ નો જે વાત કરી કે સરકાર ખાતું નવું બન્યું અને અમિતભાઈ એનસીડીસી ના ચેરમેન છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અમિતભાઈ 200 કરોડનું સેક્શન લેટર કે 100 કરોડ તમે લઈ આવો 200 કરોડ અમે એટલે 200 કરોડના સેક્શન લેટર સાથે આપણે કામ શરૂ કર્યું છે પણ એક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન શિસ્ત જાળવવા માટે આપણે એવું નક્કી કર્યું કે સેક્ટર જેટલા પૈસા આપે એના 20% થી વધારે અમિતભાઈના એનસીડીસી પાસેથી લેવાના એટલે પહેલા 100 કરોડનું જે સ્ટ્રક્ચર હતો એમાં 20 કરોડ આપણે એનસીડીસી ના લીધા કુલ 118 કરોડ હવે 200 કરોડ બીજું સ્ટાર્ટ આપણે શરૂ કરી દીધું છે આમાં બધા ઇશ્યુઝ છે કે જે બેંકો ઇન્વેસ્ટ કરવાની છે એ લોકોએ પોતાની ડિપોઝિટના 1.15 એટલા પ્રમાણમાં કરવું જોઈએ બીજી વાત એ છે કે આ બધી બેંકોએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે તો એને એક રિઝોલ્યુશન થયું રિઝોલ્યુશન બેંકે પોતાના બોર્ડમાં ઠરાવ કરવો પડે છે ને એ મોકલવો પડે કારણ કે સેબીના નિયમો એવા છે કે પ્રાઇવેટ પ્લેસમેન્ટમાં જ્યારે તમે આપો છો ઇન્વેસ્ટમેન્ટ તો તમારે પહેલા જાણ કરવી એટલે સેબીના નિયમ પ્રમાણે આપણે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના પણ નિયમ છે રિઝર્વ બેંક કે આપણે તમારી બેંકોએ રિઝોલ્યુશન લેવાનું કે અમે આટલા રૂપિયા અમરેલામાં મૂકો એના પછી તમે ડીમેટ એકાઉન્ટ ખોલેલું હોવું ડીમેટ એકાઉન્ટ ખોલેલું ન હોય તો ન થઈ શકે કારણ કે ડીમેટ એકાઉન્ટ પર કમ્પલસરી એટલે આ બધી ઇશ્યુઝ છે પણ દરમિયાનમાં આપણને 100 કરોડ ભેગા કર્યા એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ COR સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન આપ્યું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે છે એમાં બિઝનેસ શરૂ કરવાની છૂટ એટલે બિઝનેસ શરૂ કરવા માટે આપણે કોઈ પણ આવી મોટી કંપની હોય તો એને CEO જોઈએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રભાત ચતુર્વેદી છે એ આપણી NUCFDC જે છે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એના ફર્સ્ટ CEO છે સાથે સાથે બીજી બે ઓળખાણ કરાવી દઉં સૌથી વધારે આપણે જરૂર છે આ NUCFDC અમરેલા બનશે એટલે સૌથી મોટી જરૂર છે આપણે રોબસ્ટ ટેકનોલોજી વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી નાની બેંક મળે તો એ નાની બેંકને પણ મળે એના માટે CTO જોઈએ ચીફ ટેકનોલોજી ઓફિસર કારણ કે CTO નું વિઝન છે એ બધાને મળશે બેંકોને અને પછી વિઝન ડેવલપ કરી અને ટેકનોલોજી રિઝર્વ બેંકની સાથે રિઝર્વ બેંકનો એક આઈડિયાલિટી છે એ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઇન બેન્કિંગ ઇન્ડસ્ટ્રી આવું આ જે છે એની સાથે પણ મળી અને CTO કામ કરશે આપણે નવા CTO જે છે જે હજી બધા 15-20 દિવસ પહેલા જ આપણે આવ્યા છે એ છે મિસ્ટર પદ્મભૂષણ બાદુ પદ્મભૂષણ બાદુએ જુદી જુદી બેંકોમાં પણ કામ કર્યું છે ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે અને મોટી બેંકોમાંથી આપણા અમરેલામાં એટલે આવ્યા છે કે એને રસ છે કે આ નેશન બિલ્ડિંગ પ્રોજેક્ટ છે આપણું અમરેલા છે નેશન બિલ્ડિંગ પ્રોજેક્ટ એટલા માટે એ આપણી સાથે આવ્યા છે આપણે એક મોટી હેડ હન્ટિંગ એજન્સી
રેટેન કરી હતી, જે મોટા બધાના ઇન્ટરવ્યુ લઈ અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે માણસો ગોતી દે છે. આ પદ્મભૂષણ બાજુ. ત્રીજા છે આપણે CFO, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, મેડમ હેતન ફળદુ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું છે અને અત્યારે આપણા અમરેલામાં જોઈન કર્યું છે. આ 3 KMP છે. KMP એટલે કી મેનેજરિયલ પર્સન. એ આપણા અમરેલાના KMP છે અને આ KMP આખું અમરેલા રન કરશે. હું ઈચ્છું છું કે ટેકનોલોજીના માણસો અને આ બધા જે છે એ પદ્મભૂષણ બાજુને પણ મળે અને એમની સાથે આજના જ મળે એવું જરૂર નથી, કારણ કે આજે એક સાથે નહીં મળે, પણ એની સાથે મળી અને નેગોશિએશનનું લેવલ અમારે જોઈએ છે. નાનામાં નાની બેંકને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી આપવાનું આપણું વિઝન છે. ઓછા ખર્ચે સસ્તું ભાડું અને ઝડપી વિકાસ. હું પ્રભાત ચતુર્વેદીને વિનંતી કરું આપને સંબોધન.